આજે આપણે આઈરિસ વેલનેસ ટોકના પહેલા એપિસોડમાં વાત કરવા જઈ રહ્યા છે એક એવી સર્જિકલ સમસ્યા વિશે કે જે દિવસે દિવસે ઘણી વધતી જઈ રહી છે અને એ ટોપિક છે હર્નિયા. હર્નિયા એટલે કે સારણગાંઠ. તો જેની માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર GM મન્નારી, કે જેઓને 35 વર્ષથી પણ વધુનો અનુભવ રહ્યો છે આ ફિલ્ડમાં. જેઓ એક લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જન છે, સાથે સાથે એડવાન્સ એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શનના પણ નિષ્ણાંત છે. સર, તો હર્નિયા એકચ્યુઅલી છે શું? હર્નિયા એટલે સારણગાંઠ, ગુજરાતીમાં સારણગાંઠ કહેવાય. હર્નિયા એટલે પેટના અવયવો, આંતરડું, ચરબી, જે કુદરતી છિદ્રો દ્વારા ઇન્વાયરલ રીજનમાં, ખાસ કરીને સાંકળા રીજનમાં જે કુદરતી છિદ્રો હોય છે એના દ્વારા પેટમાંથી ખસીને નીચે ઉતરી જાય, ટેસ્ટિસના એરિયામાં જાય, સ્ક્રોટમમાં જાય, એને હર્નિયા કહેવામાં આવે છે. ઇન શોર્ટ, પેટના આંતરડા પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય, એને હર્નિયા કહેવામાં આવે છે. ઓકે સર, ઘણા બધા કેસમાં મેં એવું જોયું છે કે ઘણા લોકો હેલ્થ ચેકઅપ ને એ બધું કરાવતા હોય છે, તો એમાં હર્નિયા એમને ડિટેક્ટ થતું હોય છે. તો ત્યાં સુધી એમને કોઈ તકલીફ બી નહીં હોતી ને કોઈ સિમ્ટમ્સ બી નથી હોતા, તો શું એ લોકો એના માટે ઓપરેશન કે કંઈ કરાવવું જોઈએ સારવાર? સાચી વાત છે. આને મેડિકલ ટર્મમાં એસિમ્પ્ટોમેટિક હર્નિયા કહે છે. બહુ શરૂઆતનો હર્નિયા હોય તો મને ખબર ના પડે, ઘણીવાર મોટું બી થયું હોય, માત્ર સ્વેલિંગ થયું હોય, કોઈ તકલીફ ના થતી હોય, એટલે એને એસિમ્પ્ટોમેટિક હર્નિયા કહે. તો એસિમ્પ્ટોમેટિક હર્નિયા કે સિમ્પ્ટોમેટિક હર્નિયા સર્જરી, માત્ર સર્જરી એનો રસ્તો છે. હા, અમુક કેસોમાં જવેલેજ કે બહુ જ મોટી ઉંમર હોય, મેડિકલ સર્જિકલ રિસ્ક બહુ વધારે હોય, એનેસ્થેસિયા રિસ્ક બહુ વધારે હોય, પથારીવશ કોઈ હોય, અથવા તો ઓપરેશન કરવાનું જોખમ બહુ વધારે હોય, એવા સંજોગોમાં કદાચ એને સર્જરી એવોઇડ કરી શકીએ. અથવા તો ઉંમરવાળા માણસને જ્યાં એનું માઉથ હોય, જેમાંથી હર્નિયા બહાર આવે છે, એ ખૂબ મોટું હોય, કે જેમાં હર્નિયા આંતરડું ફસાઈ જવાની શક્યતા બહુ ઓછી હોય, એવા અમુક સંજોગોમાં એમ કહી શકીએ કે ઓપરેશન વગર ચાલી શકે. પણ અધરવાઇઝ જનરલ રૂલ કે હર્નિયાનું નિદાન થાય એટલે ઓપરેશન જરૂરી છે અને જરૂરી છે. ઓકે, તો સર મતલબ એનો કોઈ બીજો વિકલ્પ છે જ નહીં ને, અકોર્ડિંગ ટુ યોર પોઈન્ટ, કે કોઈ મેડિસિન કે કોઈ ફિઝિયોથેરાપી, પેલા એબ્ડોમિનલ બધા પેલા પટ્ટા ને બધા પહેરીને ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ હર્નિયા ટ્રીટ થઈ જશે? ના, હર્નિયામાં સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી. તમે સમજી શકો છો કે હર્નિયા એક સ્ટ્રક્ચરલ ડિફેક્ટ છે, એક ઓપનિંગ છે કે જેમાં છિદ્ર છે, કાણું છે એમ કહી શકાય. એમાંથી કંઈ આંતરડું બહાર આવે છે તો એને મેડિસિન કે દવાથી કે બીજું બધું કરવાથી, ટેમ્પરરી દવાથી તો કોઈ મતલબ જ નથી. બાકી આ પટ્ટા અને બેલ્ટ ને બધા જે આવે છે ટેમ્પરરી તમે રાહત કરી શકો કે આંતરડું બહાર ના આવે, પણ એનો ફાઇનલ રસ્તો માત્ર છે. સર, અગર કોઈ હેલ્થ ચેકઅપમાં એમાં ડિટેક્ટ થઈ ગયા પછી પણ હર્નિયાનું ઓપરેશન, સારણગાંઠનું ઓપરેશન એ લોકો કરાવવા માટે સક્ષમ નથી બીકોઝ ઓફ કોઈ પણ રીઝન, તો એનું રિઝલ્ટ શું હોઈ શકે? અચ્છા, એટલે તમે કહેવા માંગો છો કોઈ હર્નિયાનું ઓપરેશન ના કરાવે અને જસ્ટ બેસી જ રહે તો શું થાય? યસ, એને નેચરલ હિસ્ટ્રી કહેવાય. હર્નિયા કોઈ પણ રોગની કંઈ ના કરો તો અલ્ટિમેટલી શું થાય, કુદરત એને કેવી રીતે આગળ લઈ શકે, એને નેચરલ હિસ્ટ્રી કહેવાય. હા, હર્નિયાના સૌથી મોટામાં મોટા બે ત્રણ પ્રોબ્લેમ છે. એક, સાઇઝ સાથે વધતું જાય. દાખલામાં પહેલા નાનું આંતરડું થોડુંક આવે, પછી મોટું આંતરડું આવે, સાઇઝ વધતી જાય એટલે ડિસ્કમ્ફર્ટ વધતી જાય. કઈ તકલીફ બીજી ના થાય. બીજું થાય કે એટલું બધું મોટું આંતરડું બહાર આવે કે પછી એ ધક્કો મારીને પાછું બેસાડવું પડે. શરૂઆતમાં એની મેળ ઉભા થાવ એટલે જતું રહેતું હોય, તમારે પુશ કરીને મેનેજમેન્ટ કરીને અંદર બેસાડવું થાય. પછી એવું થાય કે એક વખત એવું આવે કે મોટી છીંક આવે, કે ઉધરસ આવે, કે શ્રમ પડે, કે વજન ઉચકો, અચાનક એ નાના છિદ્રમાંથી બહુ મોટો ભાગ આંતરડાનો બહાર આવી જાય, ત્યારે મોટામાં મોટું કોમ્પ્લિકેશન થાય છે, જેને અમે ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા કહીએ છીએ. આંતરડું ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય. ઓકે, એટલે પછી એ પાછું અંદર ના જાય. 2 કિલોની થેલીમાં 4 કિલો મટીરિયલ બધી એવી પરિસ્થિતિ થાય. એટલે એમાં જે આંતરડું ગયું હોય એનો રક્તસ્રાવ, બ્લડ સપ્લાય બંધ થઈ જાય, એટલે આંતરડું કાળું પડી જાય, આંતરડું ગેંગ્રીન થઈ જાય, જેને સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા કહેવામાં આવે છે. આ બધા કોમ્પ્લિકેશન થાય. જે પહેલી વખત હર્નિયા થાય ત્યારે આપણે લાગે કે મને નથી કરવું, શું વાંધો છે, પણ જ્યારે કોમ્પ્લિકેશન થાય, ઇમરજન્સીમાં આવવું પડે, પ્લાન સર્જરી ના થાય, જીવનું પણ જોખમ થાય, આંતરડું કાળું પડ્યું, આંતરડું કાપવું પડે, અને ઘણા બધા કોમ્પ્લિકેશન થાય. એટલે બધા જ કોમ્પ્લિકેશનમાંથી બચવા માટે હર્નિયા જેવું દેખાય એવું એને સર્જરીથી એડ્રેસ કરી દઈએ તો આ કોમ્પ્લિકેશનમાંથી બચાવી શકાય. અને જેવું રિઝલ્ટ પ્લાન્ડ હર્નિયા સર્જરીમાં આવે છે એવું રિઝલ્ટ કદાચ એટલું સારું રિઝલ્ટ કે અથવા એનાથી 50% રિઝલ્ટ પણ કોમ્પ્લિકેટેડ હર્નિયામાં જ્યારે ઇમરજન્સીમાં લેવામાં આવે ત્યારે ના થઈ શકે. જીવનું જોખમ થાય એ તો વધારે.